જો સ્પીકર સાહેબ આવતીકાલે નિર્ણય લઈ લે છે, જો શંકરભાઈ ચૌધરી નિર્ણય લે છે કે ભાઈ ચેતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ ગયું, એ ગયું એમનું પદ, પણ ત્યારબાદ જો હાઈકોર્ટ કન્વિક્શન સ્ટે આપી દે છે તો શું ફરી એકવાર એમનું પદ એક્ટિવ થશે કે પછી સ્પીકરે એકવાર નિર્ણય લીધો તો પછી એ એમએલએ પદ ગયું? ચોક્કસપણે મળે. એ સ્ટે લઈ આવે તો એ 5 દિવસમાં લાવે, 15 દિવસમાં લાવે, 60 દિવસમાં લાવે, ગમે તેટલા દિવસમાં લાવે. સ્ટે લાવે કે તરત એમનું સભ્યપદ ફરી શરૂ થઈ શકે છે. ડેડિયાપાડાના એ વનકર્મી પર હુમલાના કેસમાં જે રીતે ચૈતર વસાવા, પત્ની શકુંતલા વસાવા, અન્ય એક મહિલા અને એના સહિત કુલ 9 આરોપીઓની જે ધરપકડ થઈ હતી અને એ આખો મામલો જામીન માટે હાઈકોર્ટમાં પહોંચ્યો, ત્યારે તબક્કાવાર બંને પક્ષો દ્વારા સંબંધિત દસ્તાવેજો રજૂ કરીને કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. આની પહેલાં જ્યારે સુનાવણી થઈ ત્યારે એવા સંકેતો મળી રહ્યા હતા કે કદાચ જે એક મહિલા આરોપી છે એને અગાઉ જામીન મળી ગયા છે, એમની જે સ્વાસ્થ્યની સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને, તો શકુંતલા વસાવાને પણ આગામી સમયમાં હાઈકોર્ટ કદાચ જામીન આપી શકે છે. આજે જે અપડેટ આપણી પાસે આવી રહ્યું છે એમાં હવે નવી તારીખ સામે આવી છે. 22મી જુલાઈએ વધારે સુનાવણી થવાની છે આખા મામલાની. ત્યારે શું શકુંતલા વસાવાને જામીન મળી જશે કે કેમ? કેમ કે દલીલો છે બંને પક્ષે થઈ રહી છે. સરકારી વકીલ તરફથી પણ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. બીજી તરફ ચૈતર વસાવાનું જે ધારાસભ્ય પદ છે એના માટે પણ લીગલ ટીમ એક્ટિવ છે, કેમ કે ધારાસભ્ય પદને અસર ન થાય એના માટે આગળની રણનીતિ શું તૈયાર કરવી એ પણ લીગલ ટીમ એમાં લાગેલી છે. પણ આ બધાની વચ્ચે એવા સંકેતો મળી રહ્યા હતા કે કદાચ શકુંતલા વસાવાને જામીન મળી જાય, પણ વધુ એકવાર તારીખ પડી છે. હવે 22મી જુલાઈએ જોવાનું રહેશે કે શું હાઈકોર્ટ તરફથી કોઈ ચુકાદો આવે છે કે પછી સુનાવણી આગળ એક્સટેન્ડ થાય છે. કેમ કે અત્યાર સુધી જે સુનાવણી થઈ છે એમાં ઘણા બધા મુદ્દા આવરી લેવાયા છે, બંને પક્ષોના મુદ્દાને સાંભળવામાં આવ્યા છે. શકુંતલા વસાવા સિવાયના જે મહિલા આરોપી છે એમને જામીન મળી ગયા છે, તો શકુંતલા વસાવાને પણ જામીન મળે એવો પણ એક તર્ક લગાવવામાં આવી રહ્યો છે. બીજું કે ચૈતર વસાવાના એ પત્ની છે અને એમની પ્રત્યક્ષ સંડોવણી આ કેસમાં કેટલા અંશે છે એ મુદ્દાને પણ ધ્યાનમાં રાખીને હાઈકોર્ટમાં દલીલો થઈ રહી છે. એટલે હવે જોવાનું એ રહેશે કે 22મી જુલાઈએ જ્યારે સુનાવણી થાય છે ત્યારે શું એ નિશ્ચિત થઈ જાય છે કે શકુંતલા વસાવાને જામીન મળી જશે કે પછી હજુ એકવાર તારીખ પડવાની સંભાવનાઓ સામે આવે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નહીં તમે એમ કહો ઊંચા અવાજ એટલે નહીં, એક સેકન્ડ તો તમે જ કહો. નહીં, એક સેકન્ડ હું કહીશ એટલે પણ તમે નહીં, તમે એમ કહો એટલે હું પોલીસ મોરલ ડાઉન કરું છું. એક પબ્લિક ફિગરમાં નહીં એટલે એક સેકન્ડ વેરી સોરી એક સેકન્ડ પૂરું કરું, તમે તાર બોલો. નિભાવતા હો તો તમારી વ્યુઅરશિપ વધારવા માટે એક સેકન્ડ માફ કરજો, માફ કરજો, માફ કરજો. એક સેકન્ડ આ શબ્દ પાછો લો ભાઈ, આ શબ્દ પાછો લેજો. ટોલરન્ટ યાર ના, હું રોનકભાઈ વોટ ડુ યુ મીન? હું શબ્દ પાછો નહીં લઉં. તમે કેવું તો કોણ ટીઆરપી વધારવા એટલે કરજો ના, ટીઆરપી વધારવા એટલે વોટ ડુ યુ મીન? તમારે જો આ એટીટ્યુડ રાખવો હોય, એક સેકન્ડ બધું જાણવા મને ખબર છે. તમે એવું કહ્યું તો કહી શકો ટીઆરપી એટલે એટલું ચોક્કસ તમે કેમ કહી શકો ટીઆરપી વધારવાનું એટલે તમે કેમ કહી શકો ટીઆરપી વધારવા એટલે માફ કરજો સાહેબ. એક સેકન્ડ સાહેબ તમે બોલો પછી આ ચર્ચા આપણે શાંતિથી કરી શકીએ. તો તમે ટીઆરપી શબ્દ કેમ વાપરો? હું ટીઆરપી માટે શો નથી કરતો.